ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. ઓકે, હવે આજના એપિસોડની આગળ શરૂઆત કરીશું. તમે આગળ જે રચનાઓ સમજી ગયા એમાં એચસીપી અને સીસીપી રચનામાં સંકુલન ક્ષમતા મેળવી, જેમાં સીસીપી બોલીએ તો એમાં એફસીસી પણ આવી જાય. બરાબર, એટલે બુક પ્રમાણે મેં હેડિંગ લખ્યું છે, પણ આ જ વાત એફસીસી માટે કરે, ફલક કેન્દ્રિત માટે, તો પણ આપણે ક્લિયર કરી શકીએ છીએ. ઓકે બેટા, હવે આ જે રચનાની વાત કરવી છે એની અંદર સૌથી પહેલાં આપણે પેકિંગ ક્ષમતા એટલે શું થોડું સમજી લઈએ. ચેપ્ટરમાં આગળ પણ વાત કરી ગયા હતા. પેકિંગ ક્ષમતાનો મતલબ શું છે કે કોઈ પણ એકમ કોષની રચના થાય અથવા કોઈ પણ લેટિસ રચના બને તો એની અંદર ગોળાઓ ખૂબ પાસે ગોઠવાય તો ગોળાઓ દ્વારા જે કદ રોકાયું છે અથવા જે ભાગ રોકાયો છે એનું જે મૂલ્ય દર્શાવે છે એ પેકિંગ ક્ષમતા દર્શાવે છે. આપણે આ પેકિંગ ક્ષમતા ટકામાં દર્શાવીશું. બરાબર, તો ટકામાં પેકિંગ ક્ષમતા કેવી રીતે ગણી શકાય તેની ગણતરી માટે આપણે એક પોઈન્ટ ક્લિયર કરતા જઈશું, સમજતા જઈશું. એની અંદર જો પેકિંગ ક્ષમતા તમારે ટકામાં મેળવવી હોય તો અહીંયા આગળ શું ક્લિયર કરીશું બકા કે એકમ કોષમાં રહેલા ગોળાઓનું કુલ કદ. શું કરશું? એકમ કોષમાં રહેલા ગોળાઓનું કુલ કદ. તો અહીંયા આગળ પેકિંગ ક્ષમતાનું પહેલાં સૂત્ર લખી દો. તો શું છે? તો એકમ કોષમાં રહેલા ગોળાનું કદ ગુણ્યા 100. ટકા શોધો એટલે ગુણ્યા 100 કરીશું. છેદમાં એકમ કોષનું કદ. તો એનો મતલબ એવો થયો કે તમારે પેકિંગ ક્ષમતા મેળવવી હોય તો બે માહિતી તમારે ક્લિયર કરવી પડે. બે માહિતી તમારે મેળવવી પડે. કઈ? તો પહેલી માહિતી આવે છે એકમ કોષમાં રહેલા ગોળાનું કદ. મતલબ એકમ કોષમાં જે ગોળાઓ છે એ ગોળાઓનું કુલ કદ તમારે મેળવવું પડે. તો ગોળાઓનું કુલ કદ મેળવો તેના માટે ગોળાની સંખ્યા નક્કી કરવી પડે. તો આપણે સૌથી પહેલાં ગોળાની સંખ્યા નક્કી કરવાની વાત પણ કરીશું. ઓકે, બીજું એકમ કોષનું કદ. આપણે આખી થિયરી આ પોઈન્ટ ઉપર છે, નીચેના પોઈન્ટ ઉપર. કારણ કે ગોળાની સંખ્યા તો ક્લિયર છે કે ભાઈ અંતઃકેન્દ્રિત હોય તો 2 ગોળા, ફલક કેન્દ્રિત હોય તો 4 ગોળા, અને સાદી ઘન રચના હોય તો એક જ ગોળો હોય. બરાબર, આપણે આ ગણતરી આગળ કરી ગયેલા છે. ક્લિયર બેટા? તો અહીંયા આગળ ગોળાના કદની કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. ઉપરનો પ્રશ્ન તો ક્લિયર જ છે, પણ પોઈન્ટ આવે નીચેના પોઈન્ટનો કે ભાઈ એકમ કોષનું કદ. એકમ કોષનું કદ મેળવવા માટે આપણે અહીંયા આગળ ચર્ચા કરીશું અને સમજીશું. ઓકે બેટા, તો હવે સૌથી પહેલાં આપણે કઈ થિયરી ઉપર ફોકસ કરીશું? તો અહીંયા આગળ ફલક કેન્દ્રિત એકમ કોષની વાત કરીશું. તો અહીંયા આગળ સૌથી પહેલી વાત આપણે ફલક કેન્દ્રિત એકમ કોષની કરીશું. કમ્પ્લીટ. તો અહીંયા આગળ આ રચના જે છે ક્લિયર કરવી છે, તો એના માટે હું રચના પહેલાં દોરી દઉં. તો રચના અહીંયા આગળ દોરી દઈએ, પછી એની વાત આખી સમજીએ. ભાઈ ગોળાઓની ગોઠવણી કેવી ફલક કેન્દ્રિત છે. ઓકે, તો ધ્યાન આપજો બેટા. ગોળાઓની ગોઠવણી ફલક કેન્દ્રિત. તો ફલક કેન્દ્રિત રચના પહેલાં દર્શાવી દઉં. આ રચના દર્શાવું એના પહેલાં એકમ કોષ કેવો છે તો પહેલાં એ દોરી દઈએ. તમે રિયલમાં દોરવું હોય તો કેવી રીતે દોરી શકો? તો અહીંયા આગળ દોરીને જ દર્શાવું છું કે જેના કારણે તમે રિયલમાં દોરી શકો. ચલો, મેં આ ક્લિયર કર્યું. કમ્પ્લીટ છે બેટા? ઓકે, હવે આની અંદર ગોળાઓની જે ગોઠવણી છે ને આ પ્રમાણે છે કે ફલક કેન્દ્રિત રચના આપણે જાણીએ છીએ કે ભાઈ ગોળાઓ ક્યાં ગોઠવાય? 8 ખૂણા ઉપર 8. તો 8 ખૂણા ઉપર હોય, પણ આપણે ફક્ત સમજવા માટે અહીંયા આગળ ગોળાઓ 2 ખૂણા ઉપર જ દોર્યા છે. પણ 2 ખૂણા ઉપર દોર્યા એનો મતલબ 2 ખૂણા ઉપર જ ગોળાઓ છે એનો મતલબ એવું નહીં સમજવાનો. બધા ખૂણા ઉપર છે. પણ આપણે કોઈ પણ એક જ તરફની રચના ધ્યાનમાં લઈ અને આખી થિયરી પ્રૂફ કરીશું. અને એક ગોળો એવો હોય છે કે જે મધ્યમાં છે, અને મધ્યનો આ ગોળો જે છે ફલક કેન્દ્રિત છે. તો આપણે કઈ રચના માટે આખો અભ્યાસ કરવો છે? ફલક કેન્દ્રિત રચના માટે. તો આ ગોળો મધ્યમાં છે, ફલક કેન્દ્રિત છે. ઓકે બેટા, થોડો ગોળો સાઈડમાં આવ્યો છે પણ ધ્યાનમાં રાખવાનો. હવે આ એકમ કોષના ખૂણાઓ જે છે એનું નામ આપી દઈએ. તો આ એ છે, આને બી કહીશું. આ ખૂણો સી છે, આ ડી. તો પછી ઈ, એફ, જી અને એચ. કમ્પ્લીટ.
હવે અહીંથી હું એથી સી તરફનો એક વિકર્ણ દોરું. શું દોર્યું મેં બેટા? એથી સી તરફનો એક વિકર્ણ. ચલો, એથી સી તરફનો વિકર્ણ દોર્યો. તો આ વિકર્ણ દોર્યા પછી અહીં અંદર આવતી કેટલીક માહિતી સમજી લઈએ. હું દર્શાવું, ધ્યાન આપતા જજો બેટા. કે ભાઈ આ એકમ કોષ છે ને, આખો એકમ કોષ જે દર્શાવ્યો છે એની ધારની લંબાઈ અથવા બાજુની લંબાઈ એ છે. એટલે આ જો એ હોય તો આ પણ એ જ છે, આ પણ એ, આ પણ એ. મતલબ બધી બાજુઓ એ પ્રકારની જ છે, કારણ કે સમબાજુ પ્રકારનો અહીંયા આગળ એકમ કોષ લીધેલો છે. ઓકે, અને જો આ પ્રકારની રચના આપણે દર્શાવેલી હોય તો આ રચના ધ્યાનમાં રાખવાની, બધી બાજુઓ સમાન છે. હવે આ જે વાત કરીએ આપણે કોના માટે કરી છે, કયા પ્રકારની રચના માટે કરી છે, તો સમઘનીય રચના માટે. તો સમઘનીય રચના જે આપણે આગળ ટોટલ 7 પ્રકારની રચનાઓ જોઈ ગયા હતા, 14 પ્રકારની બ્રેવિસ લેટિસ રચનાઓની થિયરી ક્લિયર કરી હતી. તો એની અંદર સમઘનીય, તો સમઘનીયમાં શક્ય વિચલન કેટલા હતા? તો 3 હતા. યાદ કરો, આદિમ, અંતકેન્દ્રિત ને ફલક કેન્દ્રિત. યાદ આવી બેટા? આદિમ, અંતકેન્દ્રિત, ફલક કેન્દ્રિત. તો આપણે એ 3 રચનાઓ માટે ચર્ચા કરવી છે. તેમાં ફલક કેન્દ્રિતની વાત કરીશું, અંતકેન્દ્રિતની પણ વાત કરીશું અને આદિમની પણ વાત કરીશું. તો 3 પ્રકારની આપણે શક્યતાઓ વિચારીને ચર્ચા કરીશું. પણ કોના માટે? સમઘનીય માટે, કારણ કે બાકીની બધી રચનાઓ થોડી જટિલ પ્રકારની છે. એટલે એના માટે ગોળાઓ દ્વારા રોકાયેલ કદ કેટલું તેની ગણતરી આપણે ધ્યાનમાં લઈશું નહીં. ફક્ત ને ફક્ત કોના માટે ચર્ચા કરવાની છે? સમઘનીય માટે. તો અહીંયા આગળ ફલક કેન્દ્રિત રચના છે. ચલો, ફલક કેન્દ્રિત રચના અમે જે લીધી છે, બધી બાજુઓની લંબાઈ કેટલી લઈ લીધી મેં? તો અહીંયા આગળ ક્લિયર એ છે, કારણ કે બધી બાજુ સમાન છે. ચલો ઓકે, અહીંથી જે વિકર્ણ મેં દર્શાવ્યું છે તો ધ્યાન આપજો બેટા, વિકર્ણની લંબાઈ બી છે. તો બી શું છે? વિકર્ણની લંબાઈ. તો અહીંયા આગળ આપણે સ્પષ્ટતા કરી દઈએ બેટા. શું? તો એકમ કોષના ધારની લંબાઈ બરાબર એ. કમ્પ્લીટ. તો અહીંયા આગળ જુઓ તમે, વિકર્ણની લંબાઈ બરાબર બી. તો વિકર્ણની લંબાઈ કેટલી છે? બી જેટલી છે. તો આપણે દર્શાવી દીધું. અને એક પોઈન્ટ ક્લિયર કરીશું કે ગોળાની ત્રિજ્યા બરાબર આર છે. ઓકે બકા, હું બોલે તો ગોળાની ત્રિજ્યા આર છે. તો આટલે આપણે ક્લિયર કરી ગયા. હવે આખી આ જે રચના છે એમાં ત્રિજ્યાવાળી વાત છે ને, થોડી સમજી લઈએ. તો ધ્યાન આપજો બેટા, આ એક ગોળો છે, તો એની ત્રિજ્યા આર થાય, તો એની ત્રિજ્યા આટલી થશે. આ ઉપરનો પણ એક ગોળો છે, તો એની પણ આ ત્રિજ્યા કેટલી થશે? આર જેટલી થશે. ઓકે, હવે મને કહો કે અહીંયા આગળ આખા ગોળાનો વ્યાસ આવ્યો, અને વ્યાસ આવે તો એની વેલ્યુ કેટલી થાય? 2r જેટલી હોય. બોલો બોલો છે, ખ્યાલ આવે છે બેટા? ઓકે, તો આટલી માહિતી કમ્પ્લીટ બધાને મગજમાં બેસી જાય છે. ઓકે, હવે અહીંયા આગળ એક ત્રિકોણ એબીસી માટે આપણે ચર્ચા કરીશું. કોના માટે ચર્ચા કરી બેટા? ત્રિકોણ એબીસી માટે. અને જો ત્રિકોણ એબીસી માટે જો ચર્ચા કરીએ તો પાયથાગોરસના સૂત્ર પ્રમાણે શું થશે? તો આ વિકર્ણ છે, તેથી AC² = AB² પ્લસ BC². બોલો, અમે લખ્યું ક્લિયર બેટા? ચલો, AC² એટલે આટલો. AC એટલે આપણે આખી વિકર્ણ લંબાઈ બી કઈ છે? તો બીનો વર્ગ થાય. ચલો, AB² એટલે આ AB, તો એનો વર્ગ એટલે A². BC² એ પણ A² જ થશે. આટલું મેં લખ્યું, એમાં કોઈ પ્રોબ્લેમ બેટા? ઓકે, તો B² = 2A². કમ્પ્લીટ. હવે બંને બાજુ વર્ગમૂળ કાઢી દઈએ તો B = √2A. તો બીનું એક મૂલ્ય મળ્યું આપણને. તો બીનું આ જે મૂલ્ય આપણને મળ્યું એ ધ્યાનમાં રાખો. કેવી રીતે મેળવ્યું? એકદમ સરળ અને ઇઝીલી ક્લિયર કરી શકાય એવી વાત છે. ઓકે, હવે જો ગોળાની ત્રિજ્યા આપણે આર કઈ હોય તો બીનું મૂલ્ય કેટલું થાય આખું આના ઉપરથી? તો આના ઉપરથી B = 4r થશે. કેમ? બી એટલે આખો વિકર્ણ છે. જુઓ, અને જો આખો વિકર્ણ તો આ બધી લંબાઈ, તો આટલી લંબાઈ r જેટલી છે, આ 2r જેટલી છે ને આટલી r, તો આ 2r ના r એટલે ટોટલ 4r થયા. તો મતલબ B = 4r. મેં લખ્યું, એમાં કોઈ મુશ્કેલી બેટા? હવે જો આ બંને વેલ્યુ B બરાબર જ હોય, આ એ B બરાબર છે ને આ એ B બરાબર છે,
જો બંને વેલ્યુ બી બરાબર હોય તો આ સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા, તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા, 2 ને સરખાઈ દઈએ, તો 1 અને 2 ને સરખાઈએ તો √2a ઇઝ ઇક્વલ ટુ 4r. ક્લિયર? ઓકે, તો એને કરતા બનાવી દઈએ. ચલો, તો a ઇઝ ઇક્વલ ટુ શું થશે? 4r અપોન √2. હવે અહીંયા આગળ 4ના હું ભાગ પાડું, જોઈ લેજો થોડું સાદું. તો 4ની જગ્યાએ 2 ગુણ્યા 2 લખી શકું, અને આ એક 2ની જગ્યાએ √2 ગુણ્યા √2 અને 2 એમને એમ રાખું. આ મેં લખ્યું. ક્લિયર બેટા? 4ની જગ્યાએ 2 ગુણ્યા 2 લખ્યા, અને આ એક 2 છે એની જગ્યાએ √2 લખી દીધું. તો 4ની જગ્યાએ આખું પદ હું આવું લખી શકું. તો 4ની જગ્યાએ એવું લખી દઉં, જોઈ લેજો. √2 ઇન્ટુ 2 છેદમાં √2. r તો છે જ, તો અહીંયા આગળ આવશે 2√2 ઇન્ટુ r. તો એ બરાબર તમને મૂલ્ય આવું મળશે. તો અહીંયા આગળ આરના કરતા બનાવી દો, તો r ઇઝ ઇક્વલ ટુ a અપોન 2√2. તો એક સંબંધ યાદ રાખજો. આ ઉપરનું સૂત્ર યાદ રાખો કે નીચેનું યાદ રાખો, બંને વાત એક જ છે. તો કદાચ, સોરી બેટા, થોડું કપાઈ ગયું લખતી વખતે. અહીંયા આગળ a ઇઝ ઇક્વલ ટુ આ √2 જતા રહે, તો 2√2r થઈ જાય. આરના કરતા બનાવો તો a અપોન 2√2 થઈ જશે. બોલો, કોઈને કોઈ કન્ફ્યુઝન બેટા? હવે એક પ્રશ્નનો જવાબ આપજો કે ફલક કેન્દ્રિત રચના હોય તેમાં ગોળાઓની કુલ સંખ્યા કેટલી હોય? ફલક કેન્દ્રિત રચના હોય તો ગોળાઓની કુલ સંખ્યા કેટલી હોય? 4. બરાબર? તો અહીંયા આગળ જોઈ લો તમે કે ભાઈ FCC રચનામાં ગોળાની કુલ સંખ્યા બરાબર 4. તેથી ગોળાનું કદ બરાબર 4 ગુણ્યા 4/3 પાય r ઘન. બોલો, આટલું જાણીએ છીએ કે ગોળાનું કદ કેટલું થાય? તો 4/3 પાય r ઘન થાય. એવું તો આપણે 10માં ભણી ગયેલા છો તમે. ઓકે બેટા? તો અહીંયા આગળ આપણે આ ક્લિયર કરી ગયા. હવે વાત એક અંદર એડ કરીએ. કઈ? તો દર્શાવું, ધ્યાન આપજો. એક પોઈન્ટ આપણને મળી ગયો, ગોળાનું કદ. કારણ કે આપણે પહેલું સૂત્ર જે છે એ જુઓ અહીંયા આગળ. પેકિંગ ક્ષમતા મેળવ્યું હોય તો એકમ કોષ બનાવેલા ગોળાનું કદ, તો ગોળાનું કદ તો આપણને અહીંયા આગળ મળી ગયું. કેટલું મળ્યું બેટા? 4 ગુણ્યા 4/3 પાય r ઘન. આ 4 કેમ મૂક્યા? ગોળાની કુલ સંખ્યા 4 છે એટલે, અને આ તો સૂત્ર છે. બરાબર? હવે શું મેળવવાનું રહ્યું? બોલો, એકમ કોષનું કદ. તો એકમ કોષનું કદ કેવી રીતે મળે? તો અહીંયા આગળ થોડું ધ્યાન કેન્દ્રિત કરજો. આ એકમ કોષ છે, તો કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. જો આવું થતું હોય તો લંબાઈ a છે, પહોળાઈ પણ a છે, અને ઊંચાઈ પણ a છે. તો એકમ કોષનું કદ કેટલું થઈ જશે? a નો ઘન થશે. તો હવે એ પોઈન્ટ અહીંયા દર્શાવી દઉં. તો શું દર્શાય બેટા? એકમ કોષનું કદ બરાબર અહીંયા આગળ a નો ઘન. જો a નો ઘન હોય તો એનું મૂલ્ય લઈ અને આપણે આખી વાત ક્લિયર કરીશું. બરાબર? તો એનું મૂલ્ય લઈને આખી વાત ક્લિયર કરી. એનું મૂલ્ય આ છે, એ કિંમત અહીંયા લઈ લો. તો 2√2 r નો ઘન. મેં એટલું લખ્યું, કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો હવે ઘન કરી દઈએ જ્યારે એનો, તો શું થઈ જશે મને કહો? ચલો, તો અહીંયા આગળ આપણે આ મૂલ્ય જે છે એ અહીંયા આગળ આટલું ને આટલું રાખો અને ક્લિયર કરતો. અથવા સાદું રૂપ આલું હોય તો એ આપી દો. તો સાદું રૂપ આપી દઈએ તો શું થશે મને કહો? ચલો, તો 2 નો ઘન એટલે 8 થાય, અને આનો ઘન કરીએ તો 2√2 થાય. તો મતલબ 16√2r નો ઘન. તો એકમ કોષનું કદ આટલું થશે. તો અહીંયા આગળ એકમ કોષનું કદ આટલું થાય. કોઈ મુશ્કેલી બેટા? ઓકે. તો હવે આપણે સૂત્ર મૂકીને આપણે મેન પોઈન્ટ ઉપર આવી જઈએ. બોલો, આટલા સુધી કમ્પ્લીટ. આપણે 2 જે પોઈન્ટની જરૂર હતી એ 2 પોઈન્ટ મેળવી દીધા. કયા? ગોળાનું કદ અને એકમ કોષનું કદ. ચલો, બંને પોઈન્ટ ઉપર ફોકસ કરી લઈએ. તો ગોળાનું કદ કેટલું આવ્યું? તો આટલું આવ્યું. આ ગોળાનું કદ છે. અને એકમ કોષનું કદ કેટલું આવ્યું? તો નીચેનું એકમ કોષનું કદ. તો 2 આપણા માટે મેન છે. ઓકે. તો હવે આપણે પેકિંગ ક્ષમતાનું સૂત્ર મૂકી દઈએ. તમારે થિયરીમાં લખવું પડે આપણે. પેકિંગ ક્ષમતા બરાબર એકમ કોષમાં રહેલા ગોળાનું કદ
ગુણ્યા 100 ભાગ્યા શું કરીશું એકમ કોષનું કદ. હવે એકમ કોષમાં એટલે ગોળાનું કદ, ગોળાના કદ માટે સૂત્ર લખ્યું જ હતું, તો 4 ગુણ્યા 4/3 પાય આર ઘન ગુણ્યા 100. હવે 3 નીચે જાય ખરેખર, એ આપણે પછી સાદુરૂપમાં લઈ લઈએ. ઓકે બેટા, એકમ કોષનું કદ તો 16 √2 આરનો ઘન. ચાલો આરનો ઘન જતો રહે, બાકીની જે સંખ્યા વધી એ અંદર દર્શાવી દઈએ અને ક્લિયર કરી દઈએ. તો જોઈ લો 4 ગુણ્યા 4 ભાગ્યા 3 પાઈ છે એટલે 22/7 લખી દઉં છું. ઓકે, ગુણ્યા 100 અને છેદમાં 16 √2 એટલે 1.41. બોલો હું બોલે ક્લિયર છે બેટા? આ બધું જે મૂલ્યો આપણે ક્લિયર કર્યા એનો જવાબ તમે ક્લિયર કરો ને તો 74 જવાબ આવશે. એટલે મતલબ એ ટકામાં આવ્યું, તો એની પેકિંગ ક્ષમતા 74% હોય. બોલો કોઈને કોઈ કન્ફ્યુઝન? તો ધ્યાન રાખવાનું, કંઈ પણ કન્ફ્યુઝન લાગે તો વિડીયો ફરીથી રિપીટ કરીને આખો જોઈ લેવાનો. પણ પરીક્ષા માટે 3 થી 4 માર્કના પ્રશ્ન તરીકે આ થિયરી તૈયાર કરવાની છે. ઓકે, તો થિયરિકલ બધા જ પોઈન્ટ આપણે જેટલા પોઈન્ટ ચર્ચા કરીશું બધા પોઈન્ટ તમારે થિયરિકલ તૈયાર કરવાના છે, એમ સમજીને જ કામ કરવાનું છે. ઓકે, તો એકવાર કન્ફ્યુઝન રિપીટ કરી દેજો. જો આવડી ગયું હોય તો હવે નવી એક થિયરીની ચર્ચા આમાં જ આગળ વધીએ. ધ્યાન આપજો. હવે બેટા બીજા પ્રકારની થિયરી મેં હેડિંગ આપી દીધું છે, અંતકેન્દ્રિત સમગણીય રચનામાં સંકુલનની ક્ષમતા. હવે એમાં સંકુલન ક્ષમતા કેવી રીતે મેળવીશું તો હું જે ચર્ચા કરું એ ધ્યાન આપજો. પણ રચના કઈ છે? અંતકેન્દ્રિત. સ્પષ્ટતા ત્યાં આગળથી ક્લિયર કરજો, બરાબર? તો સૌથી પહેલાં અહીંયા આગળ રચના દોરી દઉં, જે આગળ દોરી હતી એ પ્રમાણે. ઓકે, રચના દોરીને પછી આખી થિયરીની ચર્ચા આપણે આગળ વધારીએ. ઓકે બેટા, તો પહેલાં દોરવાની કેવી રીતે? તો આગળ દોરી હતી એ રીતે જ અહીંયા દોરતો જાઉં છું, તમે ધ્યાન આપતા જજો. એક ચોરસ દોર્યો, ચલો સેમ રીતે બાજુમાં બીજો ચોરસ. કેવી રીતે દોરવાનો એ બધું તમને આઈડિયા છે જ હવે, બરાબર? અને આવી રચનાઓ દોરવાની થોડી પ્રેક્ટિસ પાડી જ દેવાની. એટલા માટે અહીંયા તમારે સામે જ દોરીને દર્શાવું છું, નહીંતર ડાયરેક્ટ રચના ક્લિયર કરી દીધી હોત તો પણ કોઈ પ્રોબ્લેમ નહોતો. પણ તમને દોરતા આવડે એટલા માટે અહીંયા દોરું છું. ઓકે બેટા, હવે ધ્યાન આપો કે રચના બનાવવાની છે અંતકેન્દ્રિત, અને અંતકેન્દ્રિત રચના દર્શાવી છે. તો આ રચના કેવી રીતે દર્શાવીશું તો અહીંયા આગળ હું ક્લિયર કરતો જાઉં, ધ્યાન આપતા જજો. એક ગોળો અહીંયા છે, ચલો બીજો એક ગોળો મેં અહીંયા દર્શાવ્યો છે, તો ત્રીજો એક ગોળો આખો મધ્યમાં છે, અને મધ્યમાં રહેલો ગોળો એટલે અંતકેન્દ્રિત. તો અંતકેન્દ્રિત રચના યાદ કરો, 8 ખૂણા ઉપર 8 અને એક ગોળો મધ્યમાં. તો તમે વિચારો કે આ ખૂણા ઉપર તો 2 દર્શાય જ છે, આ 2. તો એવી રીતે બધા ખૂણા ઉપર ગોળા હોય, પણ આપણે જેટલી જરૂર છે એટલા જ દર્શાવીશું. મેં પહેલાં જ વાત કરી હતી. ઓકે બેટા, ચલો આ દર્શાવી દીધું. હવે ખૂણાઓના નામ આપી દઈએ. આ A, B, C, D, E, F, G અને H. બરાબર? તો ABCD EF GH. તો અહીંયા આગળ જે ચર્ચા કરી, જે માહિતી ક્લિયર કરી એ પ્રમાણે આખી વાત ક્લિયર થઈ ગઈ. હવે હું જે દર્શાવું, જે માહિતી ક્લિયર કરું, થોડું ધ્યાન આપજો બેટા. કે આ એકમ કોષની અંદર કેન્દ્રમાં રહેલો પરમાણુ એ ખૂણા ઉપરના 2 પરમાણુને સ્પર્શે છે. જુઓ, બરાબર? એટલે આ 2 પરમાણુ આમાં દર્શાવ્યા પ્રમાણે. હવે આની આખી ગોઠવણી ક્લિયર કરી દો બેટા. આ 2 પરમાણુ જે છે એના કેન્દ્રો નામ જોડી દઈએ તો વચ્ચેનો પરમાણુ જે છે એ પણ અંદર આવી જાય છે, બરાબર? તો આગળ વાત કરી હતી એ પ્રમાણે જ અહીં ચર્ચા કરીશું, પણ થોડું ધ્યાન આપજો બેટા. અહીંયાથી તો એક જોડ્યા કેન્દ્રો, એવી રીતે બીજા એક ભાગ અહીંયાથી જોડવાનો છે. અને જો 2 ભાગ આ રીતે જોડેલા હોય તો એ અંદરની બધી માહિતી પહેલાં ક્લિયર કરી દઈએ. ઓકે, તો બધી માહિતી ક્લિયર કરીએ. ધારો કે અહીંયા આગળ શું ક્લિયર કર્યું છે બેટા? આની લંબાઈ A, તો બાજુની લંબાઈ તો બધી એ જ લેવાની છે. ઓકે, તો બધી બાજુઓની લંબાઈ A. પણ તમે જો કે નીચે એક ચતુષ્કોણ મતલબ ચોરસ દેખાય છે, અને જો નીચેનો ચોરસ હોય તેના અહીંયા વચ્ચેથી આપણે વિકર્ણ દોર્યો છે, અને એ વિકર્ણ દોર્યો હોય તે વિકર્ણની લંબાઈ B છે. કમ્પ્લીટ. હવે આ જે એકમ કોષ છે એના સામસામેના 2
ખૂણાને જોડ્યા છે અહીંથી ડાયરેક્ટ. બરાબર. તો કેવી રીતે જોડ્યા હશે? તો તમે એક રૂમ વિચારો, આપણો ઓરડો, અને એ રૂમની અંદર કોઈ પણ એક ખૂણો ઉપરનો લો અને એ ખૂણાને એક્ઝેક્ટ એના સામેના ખૂણાનો નીચે, એક્ઝેક્ટ એના સામે, એટલે તમે જો આ ઉપરનો એક ખૂણો લઈ લીધો, ઓકે, બરાબર, એક્ઝેક્ટ એના સામેનો ખૂણો અને એનો નીચેનો, એની સાથે એને જોડી દો. બરાબર. ફરીથી એકવાર, આ એક ઉપરનો ખૂણો, એના સામેનો ખૂણો, એનો નીચેનો ભાગ જેવો, એટલે આમ જોવા જઈએ તો રૂમના ઓરડાના ઉપરનો જે ખૂણો છે એના એક્ઝેક્ટ સામેનો નીચેના ખૂણા સાથે આને જોડી દીધું. બરાબર. તો તમે જ્યાં બેઠા તે ઓરડો અથવા રૂમની અંદર જોતા જજો, ઉપરનો ખૂણો એક્ઝેક્ટ એના સામે નીચેનો ખૂણો, આ બંને જોઈ લો અને ક્લિયર કરી દો. હવે બંનેને જોડી દો એટલે એક નવો વિકર્ણ બીજો પણ બને, અને એ વિકર્ણ જે બને એની લંબાઈ જે છે એને સી તરીકે દર્શાવીશું. તો અહીંયા આગળ આપણે આ માહિતી ક્લિયર કરી ગયા બેટા, તો ધ્યાનમાં રાખજો. ઓકે. હવે આ જે આખી ચર્ચા છે એની અંદર આપણે બે પ્રકારના ત્રિકોણની વાત કરીશું. તો પહેલો એક ત્રિકોણ લઈશું, ત્રિકોણ EFD માટે. કયો ત્રિકોણ? તો ત્રિકોણ EFD. હવે EFD એટલે આર્યું લેવાય, જોતા જજો, હું દોરતો જોઉં છું. થઈ ગયું EFD. ઓકે. હવે તમે જોશો કે આ ત્રિકોણ જે તમને દેખાય છે એની અંદર આ જે ખૂણો છે ને એ કાટખૂણો છે. આ એક નીચેનો ભાગ છે. હવે જો એ નીચેનો ભાગ હોય તો એ જે છે એ કાટખૂણો છે, અને જો એ કાટખૂણો હોય તો એની રચના કેવી બને છે તમને સમજાવું ત્યાં. હવે બેટા જુઓ, આ નીચેનો ભાગ જે છે અહીંયા દર્શાવું છું. દાખલા તરીકે આખો ઘન છે, એનો નીચેનો આ ભાગ તમે લો તો મતલબ આ નીચેનો છેડો અહીંથી, હવે નીચેનો છેડો અહીંથી જોઈ લો. ચલો, બરાબર. તો એની અંદર દાખલા તરીકે આ ખૂણો E છે. આ ખૂણો કયો છે? E. તો અહીંયા આગળ જોતા જજો કે આ E અહીં રાખું જ છું નીચે. ઓકે. તો અહીંયા આગળ આ ખૂણો E છે. હવે આ ખૂણો D છે, બરાબર, અને આ ખૂણો F છે. તો ક્લિયર થઈ ગયું બેટા? તો અહીંથી આને આમ જોડી દો તો વિકર્ણ કહેવાય. તો તમે જો કે આ એક ત્રિકોણ બન્યો, તેનો કાટખૂણો કયો બને? આર્યો બને. કમ્પ્લીટ. તો ઈ ખૂણો કાટખૂણો છે. આમ તમને એમ લાગે સાહેબ તો કાટખૂણો દેખાતો નથી, પણ કાટખૂણો દેખાતો નથી, પણ મેં એટલા માટે જ અહીંયા દોરીને તમને બતાવ્યું. ક્લિયર? તો અહીંયા આગળ આ જે દોરેલી રચના છે ને એક્ઝેક્ટ આ જ છે, આવી રચના છે, બરાબર. તે સાદો ઘન રચના બતાવે છે. તો હવે પાયથાગોરસના સૂત્ર પ્રમાણે આગળ વધીશું, અને જો પાયથાગોરસના સૂત્ર પ્રમાણે આગળ વધીએ તો અહીંયા આગળ શું બને બેટા? FD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ EF સ્ક્વેર પ્લસ DF સ્ક્વેર અથવા FD સ્ક્વેર, બરાબર. તો અહીંયા આગળ આપણે આ વાત ક્લિયર કરી શકીએ, ચર્ચા. સોરી, અહીંયા આગળ D સ્ક્વેર આવશે. તો અહીંયા આગળ FD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ EF સ્ક્વેર અને D સ્ક્વેર. કમ્પ્લીટ. આ વિકર્ણ છે. તો અહીંયા આગળ જે ચર્ચા કરી એ પ્રમાણે વિકર્ણ સાથેની આખી વાત ક્લિયર. FD નો સ્ક્વેર એટલે B છે આ બાજુ, તો B નો સ્ક્વેર થાય બેટા. ઓકે. EF સ્ક્વેર એટલે A નો સ્ક્વેર, અને D સ્ક્વેર એટલે પણ A નો સ્ક્વેર, કારણ કે બધી બાજુઓ તો એ જ છે. ઓકે. તો હવે આના ઉપરથી શું થશે? તો B સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2A સ્ક્વેર. તેથી B ને કરતા બનાવીએ તો B ઇઝ ઇક્વલ ટુ √2A. ચલો, એક ત્રિકોણને ધ્યાનમાં લઈને વાત કરી. હવે બીજો એક ત્રિકોણ લઈએ, ત્રિકોણ AFD. કયો ત્રિકોણ લઈએ? ત્રિકોણ AFD. આ A છે, આ F છે અને આ D છે, બરાબર. તો હવે ચર્ચા કોના માટે કરીશું? ત્રિકોણ AFD માટે. અને જો AFD માટે ચર્ચા કરીએ છીએ તો એની અંદર વિકર્ણ કયો છે? બોલો. AFD તો એની અંદર આ જે છે ને કાટખૂણો છે, વિકર્ણ AF છે. અને જો વિકર્ણ હોય તો AF સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AD સ્ક્વેર પ્લસ FD સ્ક્વેર.
કમ્પ્લીટ મેં લખ્યું. હવે એફ એટલે આ થશે, અને એ જો સી હોય તો સીનો વર્ગ, એડી સ્ક્વેર એટલે એનો વર્ગ. કેમ સમજી લો, એડી તો આ તો ધારની લંબાઈ અથવા બાજુની લંબાઈ આપણે એ કહી જ છે, અને એફડી સ્ક્વેર, એફડી એટલે નીચેની બાજુ છે તો એ બી સ્ક્વેર છે. ઓકે, હવે સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરની જગ્યાએ તમે આ કિંમત મૂકી શકો બેટા. જોઈ લો, બી સ્ક્વેર જો 2a², તો બી સ્ક્વેરની જગ્યાએ 2a² કિંમત મૂકે તો 2a² પ્લસ a², તો સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3a². બોલો, આટલું લખ્યું કોઈ પ્રોબ્લેમ? તો ધ્યાન રાખો, તેથી સી ઇઝ ઇક્વલ ટુ √3a. તો એક સીની મૂલ્ય મળ્યું, સીની વેલ્યુ આપણને પ્રાપ્ત થઈ. બોલો, સીની વેલ્યુ અથવા સીનું મૂલ્ય મેં જે દર્શાવ્યું છે એ પ્રમાણે ક્લિયર છે? તો આ બાબત ધ્યાનમાં રાખવાની અને આ ક્લિયર કરી દેવાની. હવે થોડી માહિતી આ બાજુ લખું છું. તમારા થિયરીમાં બોર્ડની પરીક્ષામાં તો નીચે જ કન્ટિન્યુ વધે જવાનું. ઓકે બેટા, હવે આની અંદર એ એફ શું છે? અંતવિકર્ણ. તો એ એફ બરાબર સી થાય, જે અંતવિકર્ણ છે. તો એ શું છે? અંતવિકર્ણ, બરોબર. અને ગોળાની ત્રિજ્યા કેટલી છે? આર. તો હવે બીજું આ અંતવિકર્ણમાં આ એક ગોળો છે, અહીં જોતા જો બેટા, આ એક ગોળો છે, તો અહીંયા આગળ ત્રિજ્યા આર થાય, તો નીચે ગોળો છે તેની પણ ત્રિજ્યા આર થાય, બરાબર. અને આખો ગોળો લઈએ તો 2r થાય. તો અંતવિકર્ણ એફ જે છે આખો, એના બરાબર 4r થાય આગળની થિયરી પ્રમાણે. ઓકે, તો એનો મતલબ કે એફ બરાબર સી હોય તો સી ઇઝ ઇક્વલ ટુ 4r. બોલો, કમ્પ્લીટ? કોઈને કોઈ પ્રોબ્લેમ? તો હવે આ સીનું એક સમીકરણ મળી ગયું. તો સીના બે સમીકરણો જો બંને સમીકરણો સરખાઈ દઈએ, ઓકે, તો ક્લિયર છે. આ સમીકરણને 1 કહીએ, 2 કહીએ અને 3 કહીએ. તો અહીંયા આગળ ક્લિયર કરો, સમીકરણ 2 અને 3 ને સરખાવતા. તો આ બેને સરખાઈ દઈએ, 2 સી બરાબર છે એટલે. તો અહીંયા આગળ આપણે ક્લિયર કરી દો બેટા, 4r ઇઝ ઇક્વલ ટુ √3a થશે. તો હવે અહીંયા આગળ શું ક્લિયર કર્યું? 4r ઇઝ ઇક્વલ ટુ √3a. એને કરતાં બનાવી દો તો એ બરાબર શું થાય? 4r અપોન √3, બરાબર. અને જો આરને કરતાં બનાવીએ તો r ઇઝ ઇક્વલ ટુ √3a અપોન 4. કમ્પ્લીટ? તો આ બે મૂલ્યોની આપણને જરૂર આગળ પડશે. એમાં ખાસ આ પણ આ સૂત્ર યાદ રાખવાનું, સંબંધવાળું ગમે તે એક. આ યાદ રાખો, આ યાદ રાખો કે આ યાદ રાખો. કમ્પ્લીટ? તો આપણને એનું મૂલ્ય મળી ગયું. આપણે એકમ કોષનું કદ ગણવું હોય તો અમે એ જોઈએ, કારણ કે એકમ કોષનું કદ એટલે એનો ઘન. ચલો, એ તો કમ્પ્લીટ મગજ વાત બેસી ગઈ. હવે એનું વેલ્યુ આપણને મળી ગઈ, તો હવે આગળના મુદ્દામાં શું લઈશું બેટા? તો આગળના મુદ્દામાં અહીંયા આગળ ચર્ચા આવશે ગોળાની સંખ્યા અને કદ. તો મને કહો, અંતઃકેન્દ્રિત રચના હોય, અંતઃકેન્દ્રિત રચના, તેમાં ગોળાઓ ક્યાં હોય? 8 ખૂણા ઉપર 8 હોય. તો 8 ખૂણા ઉપર 8 ગોળા હોય તો 8 ગુણ્યા 1 અષ્ટમાંશ થાય, તો બરાબર એક ગોળો જ થાય. અને એક ગોળો આખો મધ્યમાં, તો કુલ ગોળા કેટલા થયા? 2. તો આ રચનામાં ગોળાની કુલ સંખ્યા 2 છે. આ રચનામાં ગોળાની કુલ સંખ્યા બરાબર 2. તેથી ગોળાનું કુલ કદ બરાબર 2 ગુણ્યા 4/3 πr ઘન થઈ જાય. ઓકે, સરસ. તો ગોળાનું કુલ કદ આપણને મળી ગયું. હવે શું? તો હવે આગળની ચર્ચા કરું કે ભાઈ એ મળી ગયો, ગોળાનું કદ મળી ગયું, તો એના ઉપરથી પહેલાં શું ગણી કાઢીએ? તો એકમ કોષનું કદ. તો હવે એકમ કોષનું કદ બરાબર એનો ઘન. તો એનો ઘન એટલે 4r અપોન √3 અને એનો ઘન. ચલો, હવે આનો ઘન કરીએ તો શું થાય મને કહો? 4નો ઘન એટલે 64, rનો ઘન એટલે rનો ઘન લખી દીધો, √3નો ઘન એટલે 3√3.
તો આ આપણને શું મળ્યું બેટા? એકમ કોષનું કદ. ચલો, એકમ કોષના કદનું એક સૂત્ર મળી ગયું, આ ગોળાના કદનું એક સૂત્ર મળ્યું હતું. તો હવે પેકિંગ ક્ષમતા મળી જાય તો સૂત્ર લખી દઈએ પેકિંગ ક્ષમતાનું, આગળ વાત કરીએ પ્રમાણે. તો પેકિંગ ક્ષમતા બરાબર જોજો, બરાબર. પેકિંગ ક્ષમતા બરાબર શું થાય બેટા? ગોળાનું કુલ કદ ગુણ્યા 100 છેદમાં એકમ કોષનું કુલ કદ. કમ્પ્લીટ. હવે ગોળાનું કુલ કદ કેટલું? 2 ગુણ્યા 4/3 પાય આરનો ઘન. કમ્પ્લીટ. છેદમાં એકમ કોષનું કદ 64 આરનો ઘન છેદમાં 3√3. ઓકે બેટા, આરનો ઘન જતા રહ્યા, બાકીની બધી કિંમતો હવે દર્શાવી દઉં. 2 ગુણ્યા 4 ગુણ્યા 22/7. કમ્પ્લીટ. પાયનું વેલ્યુ લખી દીધી. ઓકે, છેદમાં 3. હવે જોજો 64 તો નીચે 6 જ, પણ 3√3 ઉપર જાય એટલે ગુણ્યા 3√3. મેં જે લખ્યું એ પ્રમાણે કમ્પ્લીટ છે, તો આ બાબત ધ્યાનમાં રાખજો અને સમજી લેજો. ઓકે, હવે 3√3 તો √3 એટલે 1.73 કિંમત લઈ લો. બરાબર, તો લખતો નથી હવે બેટા. બરાબર, તો √3 બરાબર 1.73. અહીંયા ગુણ્યા 100 લખવાનું રહી ગયો, તો અહીંયા ગુણ્યા 100 લખીશું, કારણ કે ટકા તો લેવાના જ છે 100. બરાબર, તો હવે આ બધાનું સાદુરૂપ આપી દઈએ તો જવાબ તમારો લગભગ નિયરેસ્ટ 68 આવશે. તેની પેકિંગ ક્ષમતા કેટલી થઈ? 68%. તેની પેકિંગ ક્ષમતા 68% બની. બોલો, આવડી જાય બેટા આ વાત? તો 68% પેકિંગ ક્ષમતા આ ધરાવે છે. તમારે આના માટે શું કરવાનું? થિયરિકલ રીતે આ થિયરી તૈયાર કરવાની છે. ઓકે, કન્ફ્યુઝન લાગે તો આખી થિયરી રિપીટ કરીને ફરતી જોઈ લેજો. બરાબર, એવું લાગે 2 વખત જોવાની, પણ જ્યાર સુધી ક્લિયર ના થાય ત્યાં સુધી કમ્પ્લીટ એને ક્લિયર કરવાનું. ઓકે, હવે ત્રીજી શક્યતા હતી, કારણ કે આપણે જોઈ ગયા હતા એમાં 3 શક્યતા હતી: આદિમ, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. એમાં આપણે 2ની વાત કરી, ફલક કેન્દ્રિત અને અંતઃ કેન્દ્રિત. તો હવે આદિમ રચના, સાદી સમઘનીય રચના હોય તો એના માટે પેકિંગ ક્ષમતા કેટલી હોય તેની ગણતરી કરવાનો પ્રયત્ન કરીએ. તો એના પછીની થિયરી એ પણ થિયરિકલ રીતે તૈયાર કરવાનું છે. ઓકે, હું જે બોલું છે તો ધ્યાન રાખજો બેટા. બરાબર, હવે આગળની ચર્ચા કરીએ, ધ્યાન આપજો. હવે બેટા, સાદા સમઘનીય લેટિસ માટે આ ચર્ચા સમજવી છે. બરાબર, તો સાદા સમઘનીય લેટિસમાં સંકુલન ક્ષમતા શબ્દ વાપરેલો પેકિંગ ક્ષમતા જ છે. વાત બે એક જ છે. ઓકે, હવે જે અત્યાર સુધી ચર્ચા કરતા આવ્યા છે એ જ પ્રમાણે એની રચના દોરી દઉં. બરાબર, તો રચના દોર દઉં છું, તમે ધ્યાન આપજો બેટા. તો એની રચના કેવી રીતે બનશે? તો એક પોઈન્ટ ક્લિયર કરતા જઈએ, સમજતા જઈએ. આની રચના માટે પણ પહેલો એક એકમ કોષ દોરી દીધો. હવે ધ્યાન આપો બેટા, સાદા સમઘનીય લેટિસ સંકુલનમાં ગોળાઓ ક્યાં ગોઠવાયેલા હોય? તો બધા ગોળાઓ ક્યાં ગોઠવાયા હોય? ખૂણા ઉપર હોય. ખૂણા સિવાય ગોળો ક્યાંય પણ ન હોય. તો આપણે વિચાર કે બધા ગોળાઓ ખૂણા ઉપર જ છે, અને જો ગોળાઓ ખૂણા ઉપર હોય તો જેટલા ખૂણા એ પ્રમાણે ગોળાઓને દર્શાવી દો. ચલો, એક સેમ રીતે એક ગોળો બીજો અહીંયા, બીજો, તો 2 ખૂણા ઉપર 2 આવી ગયા બેટા. હવે એ જ રીતે આ ખૂણા ઉપર પણ ગોળો હશે આમ, તો આ ખૂણા ઉપર પણ ગોળો આ પ્રમાણે હશે. કમ્પ્લીટ. તો આ ખૂણા ઉપર પણ ગોળો હશે આમ. આપણે થિયરિકલ રીતે 2 જ ગોળા ધ્યાનમાં લેવા છે, તેવી રીતે આ ખૂણા ઉપર પણ ગોળો હશે આમ, તો આ ખૂણા ઉપર પણ હશે. ઓકે બેટા, તો પાછળના ખૂણા ઉપર પણ ગોળો એ જ રીતે હશે. પણ આપણા માટે થિયરિકલ રીતે જોવાનું હોય તો ફક્ત 2 જ ગોળા ધ્યાનમાં લેજો હાલ, થિયરિકલ. બરાબર, કે ભાઈ આગળ સાબિત કરવા માટે તમારે 2 ગોળા ધ્યાનમાં લેવાના, બીજા કોઈ ગોળાને હાલ ધ્યાનમાં લેતા નહીં.
બરાબર. હવે બે જ ગોળાને જો ધ્યાનમાં લઈએ છીએ આપણે તો શું થશે, બરાબર. તો એના માટે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ધ્યાન આપજો બેટા, આની અંદર આ એકમ કોષ જે આપણે દર્શાવ્યો એની બધી ધારોની લંબાઈ શું લઈ લઈએ, તો એ લઈ લઈએ. તો બધી ધારોની લંબાઈ એ, તો અહીંયા આગળ હું લખી દઉં, ધારોની લંબાઈ એ આપણે બધી જ ધારો એ છે, બરાબર. અંદરની ધાર પણ એ છે. તો ધાર બધી એ છે, તો આપણે અહીંયા આગળ લખી દઈએ બેટા, શું, ધારની લંબાઈ બરાબર એ, ગોળાની ત્રિજ્યા બરાબર આર. ક્લિયર? તો આ તો વાત સરળ થઈ ગઈ. હવે સમજીએ કે ભાઈ આ જો લંબાઈ એ હોય એ, ત્યાંથી હવે થોડી શરૂઆત કરીએ. અને બીજું કે આની અંદર ગોળાઓની કુલ સંખ્યા કેટલી, તો વિચારો બેટા, ગોળાની કુલ સંખ્યા કેટલી થશે આમાં, ગોળાની કુલ સંખ્યા બરાબર 1 જ થશે. કેમ 1 જ થાય? 8 ખૂણા ઉપર 8, 8 ગુણ્યા 1 અષ્ટમાંશ આપણે આગળ વાત કરી ગયેલા છે, વારંવાર રિપીટ કરતો જાઉં છું. તો ગોળાની કુલ સંખ્યા 1 જ થાય. કમ્પ્લીટ. તો એના ઉપરથી ગોળાનું કુલ કદ બરાબર 1 ગુણ્યા 4/3 પાય આર ઘન. આ એક અહીંયા લખ્યો, આગળ નહીં લખીએ હવે, બરાબર. ચલો હવે એ બરાબર શું થાય, આ લંબાઈ એ છે, તો એ બરાબર શું થાય, તો આ ગોળાની ત્રિજ્યા આર છે અને આ ગોળાની ત્રિજ્યા પણ આર છે. તો આખી લંબાઈ જો એ લઈએ તો આ જે છે એ કેટલું થઈ જાય, 2r થઈ જાય. તો એનો મતલબ શું થયો કે અહીંયા આગળ a = 2r. તો હવે એકમ કોષનું કદ ક્લિયર થઈ જાય, કેમ કે એ મળી ગયો. તો અહીંયા આગળ લખીશું એકમ કોષનું કદ બરાબર એનો ઘન, તો 2r નો ઘન. તો શું થશે બેટા, 2 આનો ઘન છે એટલે 2 નો ઘન એટલે 8 થઈ જાય. લખતો નથી, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત લખવાની જરૂર નથી, r નો ઘન, બરાબર. તો અહીંયા આગળ આપણે સ્પષ્ટ રીતે ક્લિયર કરી શકીએ છીએ. શું? તો અહીંયા આગળ આપણે આ પ્રમાણે ચર્ચા ક્લિયર કરીએ તો શું થશે, 2r નો ઘન એટલે 8r નો ઘન. કમ્પ્લીટ. હવે આપણી વાત આગળની કરી હતી એ પ્રમાણે પેકિંગ ક્ષમતાનું સૂત્ર લખી દઈએ. પેકિંગ ક્ષમતા બરાબર શું લખીશું બકા, ગોળાનું કુલ કદ ગુણ્યા 100 ભાગ્યા એકમ કોષનું કદ. હવે ગોળાનું કદ કેટલું, તો આપણે ક્લિયર કરી ગયા હતા. હવે 4/3 પાય આર ઘન જ લખીશું. એકમ કોષનું કદ 8 r નો ઘન, r નો ઘન જતા રહ્યા, બાકીની કિંમત લખી દઉં, 4/3 22/7 અને નીચે 8, બરાબર. અને ગુણ્યા 100 તો લેવાના જ છે, જે સૂત્રમાં જ છે. ઓકે બેટા. હવે આ બધાનું સાદુરૂપ આપશો તો તમારે આનો જવાબ જે છે એ કેટલો મળશે, તો એપ્રોક્સિમેટલી 52.4% જેટલો મળશે, બરાબર. તો તમે સાદુરૂપ આપી શકો છો. તો આનો મતલબ કે અહીંયા આગળ પેકિંગ ક્ષમતા કેટલી મળી, તો આટલી મળી. તો 3 રચનાઓની પેકિંગ ક્ષમતા આપણે મેળવી ગયા. 3 થિયરી અગત્યની છે, આ પણ થિયરી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો આ પેકિંગ ક્ષમતા જે છે એ 3 માટે જોઈએ તો ફલક કેન્દ્રિત જો રચના હતી તેની પેકિંગ ક્ષમતા 74% હતી. ચલો બીજી વાત કરીએ, અંત કેન્દ્રિત હતી તેની પેકિંગ ક્ષમતા 68% હતી, બરાબર. અને સાદો ઘન તો એની પેકિંગ ક્ષમતા 52.4%. કદાચ કોઈ બુકમાં 52 લખ્યું હોય, તમે ઇક્વલ જ ગણજો, બરાબર. તો બોલો બેટા, આજના વિડીયોમાં કેવી સમજણ પડી, તો પેકિંગ ક્ષમતા કેવી રીતે શોધી શકાય એ સમજવા માટેની ચર્ચા કરી ગયા. નેક્સ્ટ વિડીયોમાં કેટલીક બીજી ચર્ચા, દાખલાની ચર્ચા અને ચર્ચા પણ કરીશું અને ધ્યાનમાં લઈશું. તો અહીંયા આગળ આજનો વિડીયો પૂરો કરીએ. ઓકે, ગુડ ડે.